દેવની માયા લાગી જેની માય દાદાના ધામ કાયાને જૂથળ જવા દે જેની માય દાદાના ધામ કાયાને જૂથળ જવા દે હે અબડાસાના ઝાડવા વાલા નિમિત્તે नितिन एलईडी चालू कर આપણા કચ્છ મોરબી લોકસભાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી પ્રદેશ ભાજપના આપણે સવાયા મેશ્વરી તરીકેનું બિરુદ આપ્યું છે એવા આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અત્રે આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય કાઢી કારણ કે અમને પણ ખબર છે કે છેલ્લા 2-3 દિવસથી તમામ સાંસદ સભ્યો શ્રીઓ ફ્રી નથી તેમ છતાં અમારી લાગણીને માન આપી આપે અહીં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ શ્રી તેમજ ધાર્મિક અને સામાજિક બાબતોમાં અગ્રગણ્ય સંસ્થા એટલે શ્રી જલારામ ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી માનનીય શ્રી પંકજભાઈ ઠક્કર સાહેબ ભરતભાઈ જેમનું આજથી 30 વર્ષનું નાતો છે એવા માનનીય શ્રી હવે અમારો સંબંધ એમની સાથે લાંબો ચાલશે એટલે પારિવારિક અમારા શ્રી કમલેશભાઈ પરિયાણી ગાંધીધામ નગરપાલિકાના સદસ્ય શ્રી આપણા ધર્મગુરુ અને બપોરે જેમનું આપણે સન્માન કર્યું સાહેબ આ કાર્યની અંદર નગરપાલિકાને લાગતું જેટલું પણ કાર્ય હતું અમને ખરેખર ધન્યવાદ આપણા સુરેશભાઈ મહારાજ અને ચંદ્રિકાબેન કિશોરભાઈ દાફડા ખરેખર એમનો ખૂબ ખૂબ આમાં સહભાગ છે અને મારા પરમ મિત્ર અને જેમનું ખાલી હવે નિમનું કંગણ ભરવાનું બાકી છે એવા કાઉન્સિલર શ્રી કૃષ્ણારાવ સાહેબ અમારી સાથે જ રહે છે હા બહુ કોઈ પણ ધાર્મિક કાર્ય અહીંયા ગાંધીધામથી કરી અને ગુડથર મતિયાદે સુધી એમનું હંમેશા અમારી સાથે યોગદાન હોય છે તો અત્રે અમારી લાગણીને માન આપી પધારેલ તમામ આગેવાનોનો અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વિનોદભાઈ હંમેશા જ્યારથી સાંસદ સભ્યનું પદ મળ્યું છે એના પહેલેથી તો ઠીક પણ ત્યારબાદ પણ સમાજને કાંઈક ને કાંઈક આપતા રહ્યા છે હમણાં જ એમની જે 3.5 લાખની કોમ્યુનિટી હોલની ગ્રાન્ટ છે સાહેબ એ પણ આવી ગઈ છે નગરપાલિકામાં તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર અમારો વિચાર હતો કે આ બધી જાહેરાતો કારણ કે જે કામ કરતું હોય તો એની સમાજને જાણ કરવી જોઈએ બપોરે તમને ટાઈમ આપ્યું હતું કે સાહેબ આપ 10 થી 2 ની વચ્ચે આવો આપણા તમામ આગેવાનો અહીં હાજર હતા એની વચ્ચે જો એ શબ્દો બોલવામાં આવે તો સમાજને પણ ખબર પડે તો આ સાહેબ ધણી માતંગ દેવના જે સસુર હતા આણંદ સુડિયા ત્યારથી વણજ યજ્ઞ થાય છે ચંદુ દાદાએ આસો મહિનાની નવરાત્રિની ચોથથી આ વ્રતની સ્થાપના કરી અને આજે ચૈત્રી ચોથ 6 મહિના સુધી એક જ પથારી ઉપર ગણેશની સામે બેસી અને એની તપસ્યા કરે અને ત્યારબાદ આ ખટ ઢોલિયા વણજ યજ્ઞ તરીકે આજે મહાયજ્ઞ થયું અને આ યજ્ઞમાં સાહેબ ફરજિયાત ધણી માતંગ દેવનું કોલ અને ફરમાન છે
કે સમસ્ત મેઘવાળ સમાજ એને એનું આમંત્રણ આપવું જોઈએ. અને આજે પણ જ્યારે વણજ યજ્ઞ થાય તો મેઘવાળ સમાજ વતીથી ગુર્જર સમાજ, ચારણિયા સમાજ, મહેશ્વરી સમાજ અને મારું સમાજના તમામ વ્યક્તિઓ જે આપણી સાથે સંબંધ ધરાવતા હોય એને સાહેબ આમંત્રણ આપવું પડે છે. અને સાથે સાથે આ વણજ યજ્ઞોમાં સાહેબ લાખણસિંહ વણઝારા જેવા પંકજભાઈ એ સમયના જે વણિકો હતા એમણે આ વણજ યજ્ઞના ખર્ચા પૂરા પાડ્યા છે. સૂર્યે શરત ઉજાર્યો, લાખણસિંહ ખર્ચ્યા લાખ, હાંસલદે દેવીએ બેડા તાર્યા. સતના આધાર ઉપર એમના જે જહાજો ચાલતા હતા ભાવનગરના દરિયામાં ફસાણા ત્યારે હાંસલદે દેવી જે આણંદ સુડિયાના ધર્મપત્ની હતા એમના સત થકી એ વાણ ઉતરીને પાર થયા અને લાખણસિંહ વણઝારાએ પહેલા ધ્વજ વણજ યજ્ઞનો ખર્ચો પૂરો પાડ્યો હતો. આ ધ્વજ વણજ આ વણજોનો ઇતિહાસ છે. વધુમાં આપે અહીં હાજરી આપી હું ધર્મગુરુ વણઝારા ચંદુ દાદાને વિનંતી કરીશ કે આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રીનું ફુલાર, શાલ અને મોમેન્ટોથી તમે જે પણ દક્ષિણા આપો એ અમે રાજી ખુશીથી સ્વીકારશું. પણ કોઈની પાસેથી આ વણજ યજ્ઞની તમામ ક્રિયામાં એટલા સુધી કે અમે તો ભાઈઓ છીએ કાકા મોટા બાપાના, પણ અમે પણ અમારી મરજી દર્શાવી કે અમને પણ સહભાગી કરો. પણ એમણે કીધું કે ના, કે પહેલા દિવસથી એક ઈચ્છા હતી કે ભગવાને આટલું આપ્યું છે તો અમે પોતાના ખર્ચે કરીએ. ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ સાહેબ શ્રી અને હંમેશા આપણી સમાજ સાથે આપણી સમાજની વાત સાંભળે, સમાજના કાર્યોમાં આપણી સાથે સહભાગી થનારા માનનીય શ્રી પંકજભાઈ ઠક્કર સાહેબ એમનું ફુલાર અને શાલ ઓઢાડીને ચંદુ દાદાને વિનંતી કરીશ કે પંકજભાઈનું સન્માન કરે. મોમેન્ટો મેં પાછા આપ્યા છે, પણ ચોક્કસથી આપની ઓફિસે આવી અને એક વખત પાછું આપનું સન્માન કરવા ચોક્કસ ગાંધીધામ નગરપાલિકાના સદસ્ય શ્રી કમલેશભાઈ, ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી કૃષ્ણા રાવ અને સાથે સાથે આંધ્ર સમાજના અગ્રણી પણ છે. અને કૃષ્ણાભાઈની લાગણી એટલી છે સાહેબ કે એને ખાલી આંધ્ર સમાજ નથી માનતી, પણ કેરલા સમાજ, તમિલ સમાજ પણ એનું બહુ સન્માન રાખે છે. ખરેખર અમે એની સાથે ફરીએ છીએ એટલે
सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा जय मातंग देवदने जय मातंग देवदने महेश्वरी गति में आया अवावे महेश्वरी गति में आया अवावे नीति कर्म करे जय मातंग देवदने जय मातंग देवदने पार्वती जय पंथ में बियारो आ जय से रोड़े दादा आ जय से रोड़े करने बरे देव दनो करने बरे देव दनो सुंदर से वेद सोड़े जय मातंगी देव धनी दादा मातंगी देव धनी धर्माचार जो शब्द सिखायो जियो कर्म के द्वार मणि दादा जियो कर्म के द्वार मणि दादा माके गोद दो दादा माके गोद दो दिनो धर्म जो पाठ बने जय मातंग देव धने दादा मातंग देव धने बनायो आगे पवन पारे दादा आगे पवन पारे सूरज चंद्र तारन पायो सूरज चंद्र तारन पायो
દેવધણી જય માતંગી દેવધણી भोलिए धनी मातंग देव के भोलिए लुणंग देव के भोलिए मातई देव के भोलिए मामई देव के भोलिए अपने अपने मात पिता के भोलिए अपने अपने कुलदेव के। ओम नमः पार्वते पते